અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાયતી બજાર યુવક મંડળે પરંપરાગત રીતે આ વર્ષે પણ ધૂળેટીનો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં બાળકો માટે ખાસ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ ડીજેના તાલે એકબીજા ઉપર રંગ છાંટીને આનંદ માણ્યો હતો. યુવાનોએ રેન ડાન્સમાં મન મૂકીને મસ્તી કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને મહામંત્રી સંજય પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આયોજકો દ્વારા બાળકો અને સ્થાનિક લોકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રંગોનો ઉત્સવ એટલે ધૂળેટી પર્વ, અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મ, તેજ ભક્તિનો વિજય ઉત્સવ એટલે ધૂળેટી પર્વ. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા મેઘના આર્કેડમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે ધૂળેટી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયર, સંજય પટેલ, મિનેશ ગાંધી સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને રંગતા પણ જોવા મળ્યા હતા. શહેર ગલી મહોલ્લામાં રંગોત્સવની ધૂમ સાથે રંગના તાલે આ ટોળી નીકળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.